ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણો બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાના હાથ પગ ધોયાના થઈ ગયા છે તૈયાર, અને અમારા બેન એકદમ તૈયાર થઈ ગયા છે કે મને મેલી જાવ લે. અને તો રોન કઈ થી ભાઈ સવારના પોરમાં હવે રોંડા કાઢવી જ પડે ને, પાર્ટી દીધી ને મેલવાય આવવું પડે. જો રાતે 2-3 વાગ્યા સુધી ગેમ રહીમાં, અને પછી હવે સવારના પોરમાં વેલો ઉઠાડીને કે હાલો મેલી જાવ. ગેમ રમાય જોરદાર. બાકી ભરતભાઈ આ તમને બધાને લાગે ને કે સેલિબ્રિટી હે, બાકી અહીંયા બાકી સીન કે નથી લીધા ભરતભાઈ ને, તો બહુ મજા આવી જાય. કઈ વાંધો નહીં, હાલો ફટાફટ નીકળી આપણે શીતલબેન ના ઘરે. તો શીતલબેન ના ઘરે નહીં પણ ગામમાં પહોંચી ગયા છે, અને રસ્તા ઉબડ ખાબડ શીતલબેન ના ગામના રસ્તા આડા અવડા. તમારા ગામ કરતા મારા રસ્તા સારા હે, બરાબર? અમારા ગામના રસ્તા તો ભાઈ આમ હીરેથી મઢેલા છે, હીરેથી. આ જાવ છે ને ભાઈઓ, થાર ખખડાવી નાખી મારે ભાઈ. અહીંથી અંદર હો ભાઈ, અહીંથી આજે આગળ જઈ રહ્યો અંદર ની. ओके, यहाँ से शीतलबेन के घर का रास्ता जा रहा है. सब्सक्राइबर लोगों ने कोई जाવું હોય તો આસાન પડે. જો હું તમને કહી દઉં, આ ઈટુ ના ભઠ્ઠા ને એવું બધું છે. ફાઇનલી ભાઈ શીતલબેન ના ઘરે પહોંચી ગયા છીએ. રામ રામ દાદા ને. રામ મજામાં? ઓ બસ રામ રામ જય શ્રી કૃષ્ણ. મજામાં? તો બસ વાહ ભાઈ, હું મહેમાન ગતિ છે દાદા. આ જો આખી ઠેલી ઓલી મસાલા ની ભરી છે કે તમારે મસાલા નો ખર્ચો નહીં, અહીં બધું હોય કે અમારે. વાહ ભાઈ વાહ, હું વાત ભરતભાઈ આવે ના હોય એવું બને. અરે એને ખબર છે કે મારી ફેવરેટ વસ્તુ આ છે. ચા નથી પીતો પણ ફાકી હું. ઓહો ભાઈ, મસ્ત મજાનું જમવાનું બની ગયું છે, ખાઈ ખા આબડુક કરી જાય. ઓહો ભાઈ, મસ્ત મજાનું જમી લીધું છે. શાક નું નામ શું છે? સિંગ ભાજી. સિંગ ભાજી નું શાક ખાધું છે, અને 4 ને 5 પરોઠા ખાઈ ગયો છું. અને આપણે સતીશભાઈ તો ચગરા જ કીયા યાર, કઈ ખાતું નહીં. શાકનું નામ ખબર ન હોય તો વાત જ ન કરાય. શાક નું નામ યાર શાકે એમ હતું ને યાર, પંજાબી રેસ્ટોરન્ટ ની અંદર એવું શાક ના મળે એવું હતું. શાક એટલે આ ખબર આપણે વાં ખાધું સુરત તો છે, એથી બેસ્ટ બન્યું કે નહીં? બેસ્ટ હતું, મજા આવી. અને જો દાદાજી હવે મજા મસાલો બનાવે છે. હવે પછી શું છે, મસાલો આવી આવી તો બધી નબળી આ છે. 5 પરોઠા ખાયા અને ઉપરથી મસાલો આવી જાય એટલે ભાઈ ને હાઈ સુધી કોઈની જરૂર ના પડે. તો હાલો આવજો શીતલબેન ના ડેડી. હવે તમે કેદી આવો? લખાણ કરેલું હતું ને બધાને આવવાનું હતું, તમે એકલા આવ્યા એટલે હું નહીં આવું. આ એમ ગાડી માં એમ નતા એટલે, અને ઘેરે હજી થોડાક મહેમાન એડવાન્સ માં હતા. ઓલું રેકડી જેવું પાછળ ફિટ ન થાય, થઈ જાય ટોલી. કઈ તમે કેદી આવો? હાલો બોલો હવે. હાલો હમણાં ફ્રી થાય એટલે આવી. હવે સુરત જાવ ને પેલા એક ચક્કર મારો. પાકું થાર લઈને આવું જો હતા. હા થાર લઈને આવી. તો સતીશભાઈ તાણી ચાલી. આડી ખેસ મારી 110 આડી સીધું મારું ગામ. વાહ શું વાત છે સતીશભાઈ. આપણે ડિસ્કવર લઈને આવી ગયા છે. ડિસ્કવર જશે આગળ ઉઠતી ગાડી લઈને આવું પણ ગાડી દીધું ખેસ હતું આ કે આપણે છે ને આયા બુસા છે ઉઠતી જાય. વાહ, કુટા તોડી નાખે કિલો. આ ગાડી આપણી 7 વાગે આપણે સોમનાથ ટચ થવાની છે. 7 વાગે. સતીશભાઈ ને મહેમાન ને બધા વયા ગયા છે. ઘર એકદમ સાફ થઈ ગયું છે પાછું, અને હવે ઘરે પણ અમને મજા નથી આવતી. હું તો નીકળી ગયો છું પાછો લાંબા ગામ તરફ, કારણ કે મારે ત્યાં એક મોટર દેવા જવાની છે ફઈને ત્યાં, તો મોટર દેતો આવું. અને આજે એક પાર્ટીમાં જવાનું છે. કાલ બધા લેડીઝ લોકોને પાર્ટી આપી દીધી છે, અને આજે બધા જેન્ટ્સ લોકોને પાર્ટી આપવાની છે. બધા ઇન્ફ્લુએન્સરને પાર્ટી આપવાની છે. કેશોર કિંગ છે, જગદીશ ડેર છે, પછી મારા 2-4 બીજા મિત્રો છે, એ બધાને પાર્ટી આપવાની છે. તો એ કે અમારે પાર્ટીમાં કઈ નહીં, ખાલી જમવા જવું છે સારી રેસ્ટોરન્ટની અંદર. મેં કીધું ચાલો, કશું ના હોય એમાં. પેલા છે ને મોટર મેલતો આવું. મોટર આપણે ડેકીની અંદર પડી છે, મોટર મેલતો આવું અને પછી જઈ જમવા. તો ભાઈ આપણે ફાઇનલી જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છે. આ બધા ગરીબ લોકોને આજે આપણે પાર્ટી આપવાના છે. હેલો ગરીબ બતા ભી કિસકો રહા ગરીબ की ना ગરીબ તમને, તમે ગરીબ જ છો. ચલે જાયેંગે ઓર હું ચલે જાયેંગે. હાલી નીકળ્યા. આ બધાને છે ને આ કે અમાર પનીર ટિક્કા ને કોઈ ભાઈ ખાધું નથી કે. તો ભાઈ અત્યારે છે ને અમે દરિયાકાંઠે જાય છે રીલ્સ ને એવું બધું બનાવવા માટે. અત્યારે અમે કાજુ બદામ ખાતા જાય છે. તે બધી ખાધા આવે કાજુ બદામ ખાવાથી છે ને શું થાય તને ખબર છે? શું થાય? બુદ્ધિ વધારે આવે, બુદ્ધિ ભ્રષ્ટ થાય. બુદ્ધિ તમારી થાય, અમારી ન થાય. બુદ્ધિ કિના થાય ખબર? ઠોકર ખાવા. એવું થોડું હોય. હા તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ દરિયા કિનારે. લોકેશન તમે જો ચેક કરો યાર. ઓ માય ગોડ, તને દેખાડી, તને દુનિયા જોઈ છે ઉઠીને દરિયો કઈ દેખાડી જો. ઓ ભાઈ વેરી નાઇસ સનસેટ પોઈન્ટ. વાહ ભાઈ વાહ. વાહ આપણે ફોટો પાડવા જવા છે, નીચે ઉતરવું આજ. ઓય ઓય બાપા લે, શું કરવું તારે? સાઈલ જોઈ સાઈલ. સાઈલ ન કરું.
રીલ ઉતારવી છે. એટલે કે મરી ગયા હોય એવા સીન કરવા ઓય તને જ રાખવો છે. ઓય તને જ એમાં રાખ. હા જ કેવાય આ માણસને પછી હાવ કઈક લિમિટ હોય આન કઈ લિમિટ નંબરે લિમિટ કઈ નંબરે લે હાલી નીકળો હાવ આ બધા ક્રિએટરો યાર મને તો કોઈ દી મગજમાં ના બેઠા કોઈ દી આ ક્રિએટર નામની વસ્તુ નથી અંદર કઈ પર આ ભાગો જાવ દો હાલી નો આવે નથી એક ફોન કરું ને એટલે થાર ને ફોર્ચ્યુનર ને આવે બધું જાય દરિયામાં ઓળખું આવે બહાર હાલી નીકળા ભાઈ અહીંયા છે ને અમે 6 વગાડી દીધા છે 6 જો આમાં અંધારું થવા માંડ્યું છે અને હજી આ લોકો રીલ્સ બનાવવાનું કરે છે હવે બસ કરો મારા ભાઈઓ હાલો ફટાફટ નકર પાર્ટી રહેશે આજે સાઈડમાં તો કેશોર કિંગ ની સસ્તી સવારીમાં બેસી ગયા છીએ સસ્તી કરીને હેઠું ઉતાર. અરે ભાઈ હેઠું બેઠું કઈ નહીં ઉતરે આખો ધ્યાન દે સર મોળાલ તો એક ડ્રાઈવર તરીકે છો ડ્રાઈવર તરીકે તો શેઠ ના બન હાલ ફટાફટ સસ્તી ગાડી તને કેને કીધું? એ ઉતરો ઉતરો થાતો આય. એ આખા બન ઠાણું હામું ધ્યાન રાખ હામું એ ભાઈ એ તું યાર રહેવા દે જા ભાઈ કિડનેપ થઈ જાય. તો ભાઈ આપણે એક સ્વિફ્ટ લઈ જવાની છે એક થાર લઈ જવાની છે એક કિયા લઈ જવાની છે ને બીજી એક થાર લઈ જવાની છે એટલી ગાડીઓ લઈ જવાની છે હું નો 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 કેટલા જણા છો ગાડી લઈ જઈ 7 જણા 7 જણા છો 2 ગાડી ભલે નહીં પડી હોય રૂતબો નથી દેખાડો ના રુતબો તો આપણો હે ઓલરેડી બધાને ખબર જો છે 3 ગાડી લઈ જાવ કારણ કે સંજય ને મારવા ભાટીથી જવાનું છે ને. અચ્છા એ નહીં આવી શકો તમે ના તો હું ભાટિયાથી વયો જાઉં ને ભાઈ ભાટીથી આપણે 2 ગાડીઓ લઈ લેવી. આ બધી પાર્ટીને છે ને ભાઈ અમિતારા હોટલ ની અંદર હું લેવો છું જતા મોર છે બધા મોર છે કોઈ તમે જોયું નથી ભાઈ જોયું નથી કોઈ તમે જોયું કેમેરો કોઈ બંધ નહીં બંધ થાય જ નહીં ભાઈ કેમેરો બંધ થાય કે આ પાર્ટી મારી છે ને બ્લોગ ના તમે બનાવો ભાઈ હાલો ફટાફટ હાલો જમી લે હાલો હદ કહેવાય ભાઈ અમુક લોકોને ઓર્ડર કરતા નથી આવડતું સાચું ને જયદીપભાઈ હા કવિ ના એ મેનુ વાંચે છે ને પાના ફેરવે છે મને દે તો ખબર પડે આગળ મોઢે કહી દઉં વાંચતા નથી આવડતું એને ભાઈ બીજું કઈ નથી જો આગળ મસ્ત મજાનું છે ખુલ જા ગુજરાતીમાં છે તો વાંચતા નથી આવડતું હદ કહેવાય તમને થાવ આમ ક્યાં સાહેબ ભણાવતા નંબર લાવતા ને મને સાહેબ ને અલ્પેશ સાહેબ ક્યાં નંબર કોમેન્ટ કરો કોઈનું યાદ હોય તો ખાજો હો ભાઈ બધા ખાજો આ બધા ગરીબોને હું પાર્ટી આપું છું આજ કોઈ ભાઈડું નથી ને એટલે હું બિચારોને લઈ જવા છું એટલે કોઈ જોયું આવું હોટલ જોઈ તમે હેપી બર્થડે બોલો બધા હાલો કાલ હતો પાર્ટી તો આજ દીધી ને તમને બર્થડે પાર્ટી કેની કીધું બર્થડે પાર્ટી ના ફટાફટ બોલો હાલો ફટાફટ હેપી બર્થડે બ્રધર થેન્ક યુ ફોર ધીસ બિગ પાર્ટી. કેટલા રૂપિયાની પાર્ટી હતી? તો હાલો બધા રામ રામ ને આવજો ટાટા બાય બાય સી યુ મળશું મેળે ખેડે મળશું ગામ ગીર જઈ નહીં મળે આ મેકરણ થઈ આ ધરતી ધૃત્ય છે બોલો વાવા બધાના બ્લોગમાં કઈ નહીં દેખાતું હોય કેમ કે આપણા મોબાઈલમાં ચાલુ છે ફ્લેશ લાઈટ. બોલો વાવા.